બાર બીજના ગુરુને સમરું નકલંગ ને જા ધારી રે ઓજી ઓજી વાગે ભજનના ભડાકા ભારી રે વાગે ભજનના ભડાકા રે હાજી ઓજી હું આ તંબુરો લઈને બેસી ગયા હવારમાં અત્યારે હું ભજનમાં કેટલો આમ તનિંગ બની ગયો છું ને મારા ભજનમાં તે ભંગ પડાયો પણ હવારમાં આ પકડી ન બેસવાનું હોય અને શિરાવામાં શું બનાવવાનું છે એ મને કેટલા હટ બનાવી દો. આ શિરાવાનું નથી બનાવવાનું. કા આજ ભાઈ હોમાના ઘરે હરાજ છે ના જવાનું છે ખાવા. મારા બાપાના હરાજમાં 18 દાણ ગળસી ગયો છે. ભાઈ કેવા આવ્યા તમને? હમણાં આવતો જ છે. ભાઈ એમને ન ધડું જવાનું હોય. ભાઈ અમારા સંબંધ એવા છે, તને કઈ ખબર છે? આ તંબુરો હવે એક વાયો મૂકો અત્યારે. મારા ભજનનો ભંગ પાડ્યો ત્યાં તો હવારમાં પણ દેકેરો હમણાં જ આ નવો તંબુરો લાવ્યો છું. 2 વાર તો મને એમ થયું આ પાડો તા ભાંભરતો હોય છે. પાડો કીધો મને? હવે હું તો ખોટ કહું એમને હું પાડો છું? હે પાડો છું ને કે મૂકું ભૂંભરું એટલે? મારો પાડો તો શું તમે? પાડો કેમાં તારો વર છું હું. હા ઈ વર કે પાડો એક જ થાય. હા પાડામ કરી નાખ્યો ને તે મને. હું તમને કેટલું પ્રેમથી કહું, તમે તો મને ખીજાવો છો. તને ભગડી ભેંસ કહું તો કેમ થાય? મને સારું લાગશે. સારું લાગશે ને? હા. તો કેજે પાડો. હા તો કેજે પાડો. આખા ગામ ગમે નથી. મેં કેટલું પ્રેમથી તમને પાડો કીધો તો. હા તો મેં પ્રેમથી ભગડી ભેંસ કીધી. બરોબર ને? હા તે ભલે મને તાલે. એમાં ભૂરી ભેંસ ભૂરી ભગડી. એટલું મીઠું બોલો તો. હા હા બોલે ખરા જ ને. એટલે છે ને આજ રાંધવાનું બંધ આપણે. તો બપોરનું નહીં રાંધવું પડે ને. અરે બધું નાજ હવાથી નું બપોરનું હવારનું બધું નાજ છે જમવાનું. સારું શું અમે માર દઈ આવ્યો નથી એટલી જ વાર આવે, એટલી જ વાર છે. મને કહેવા આવશે મારા બાપાના હરાજમાં 4 તાહળીઓ ગળસી જાતો હતો. હરાજ શું ખીર કહેવાય ને? ખીર કાટીલા તું બોલ માં. હું આવવાના જ હતા, 2 માણા આવવાના જ હતા. એટલે 2 માણાનું ક્યાં? મેં તારા વગરનું મારા બાપુનું હરાજ ની ફૂગ તો એટલે હું તને કેવા આવ્યો. એ કઈ કાગડો આવ્યો જ ને? નો આવ્યો, પેલા મને અત્યાર સુધી વાટ જોઈ. મેં કીધું હવે ટીલા પાસે જવું જોઈએ. એ મારી વગર કાગડો આવે જ નહીં. મારે 18મું હરાજ છે મારા બાપુ. અને મારા બાપાને અને તારા બાપાને એવો સંબંધ હતો ને, હું આવું તો જ કાગડો આવે અને તો જ હરાજ પોગે. આવ્યો એ કઈ કાગડો? નો આવ્યો. ઓલો કાગડો જો આમ બેઠો. જોયો કાગડો? હા લ્યા. ઈ નો આવે. નો આવે, નો આવે. સંબંધ એવા હતા તારા બાપાના ને મારા બાપાના. 2 એક ભાડામાં હાથ હતો ને એટલે એના વગર જમતા જ નથી. જમતા જ નતા. આ બાય કેદી લાવ્યો તું? ભાઈ હમણાં જ લાવ્યો છો. આમ કુંબડા જેવી લાવ્યો હો. અરે એની ભર ફોટી ગઈ. બાય એટલે બાય હો. હા હરાજ માં લેતો આવજે ને. 2 માણા જ આવી ને ભલા માણા. એટલે તાર ઘરના રોટલી બોટલી આવડે હે? એટલે ખીરમાં રોટલી જ હોય ભલા માણા. અને ભજીયા ક્યારે પાડે હવે? ટાઈમે ભજીયા હોત ને પાડે. તો મારા શું મારા બાપુ ભજીયા ના શોખીન ભર્યા હોય ને. તાર બાપુ ને 2 હારે જ જમતા કાયમ ભજીયા. એ વાત સાચી, પણ આમાં છે ને હા ખીર ને રોટલી જ હોય ને બટાટાનું શાક હોય, પણ ભજીયા તો એ મનમાં રહી જાય કે ભજીયા વગર નો રહી ગયો. આને તો છે ને બહુ ભજીયા પાડતા આવડે છે. તો ગમે તાર પાડે. તો સારું લે. અરે અને એનો કોઈ ટાઈમ નહીં. હા ગમે તાર ભજીયા પાડે. અને આપણે શું છે 18મું હરાજ છે ને, હા એટલે આમ ધામધોમ થી ઉજવવું. તારું બાપ 18મું હરાજ નો આવે, હોળ હરાજ જ આવે. એમ? તારે તો હું બધી કોઈ હરાજ નાખ્યા શકને જ નાખ્યા? મેં કીધું 18 આવતા. 18 નો આવે. રોજડા જેવો છો હાવ. ખબર નથી પડી કોઈ દી હરાજ ને નાખ્યું નથી. હરાજ માં એટલે જ તને કેવા આવ્યો મને ખબર નથી પડતી. એટલે હાલ તું પૂછતા 2 માણા આવી છે. હું જાઉં છું ને તૈયારી કરું, આને લેતો આવજે. ઈ તો છે ને હે ભેંસ હોય ને પાડી હારે જ હોય. અરે લાવીશ ને? લાવું જ ને. તો સારું લે.
પણ બાય ગોતી જાણે હો ત્યાં બાકી તો ક્યાં થાય હિંમત નજર લાગે તારી એક ધારો ના જ તાકે લાંબુ કાઢશે ને એવું લાગે હમણાં. એ શકનિયા હજુ હમણાં જ લાવ્યો છો દાઢા શકન નો પણ કેવો બોલતો જો રહેશે નહીં રામ ખો હવે સર સાય નો મૂકી કઈ બનાવતી નહીં બધું આજ એના ઘરે જ છે આપણે ખાવા પીવાનું મને મારા બાપા યાદ આવે એનું હરાદ આવે છે તે જવાનું આપણે આમંત્ર આવે તો જવાનું ન તાર બાપા હોય તો ન જાવી આપણે કીધા વગર થોડા જાનમાં ચડવી હાલો હવે જાય મને ભૂખ લાગી પમથી મારા બાપાનું હરાજ છે આનું હા હોળ હરાજમાં હરાજ નાખી દેજો નક પછી નહીં હાલે તો મસ્ત ના લાડવા બનાવ આપણે હારા હરાદ હોય ત્યાં લાડવા જ બનાવવાના ઘી ના હા ઘીના નથી બનાવવા લાહા લાડવા બનાવવા ખાઈ ખાઈને પટારો કરી નાખી બેઠી બસ. બેઠી ખાવાનું છે બસ હવે આ ખાઈ ખાઈને તો ભગડી ભેંસ જેવી થઈ તું ભૂરી ભૂરી ભેંસ હવે હાલો ને જાય બાપા હું તો યાર જ છું અરે હું હોમાં વાટ જોતો હોય છે કે હજુ કેમ આવ્યા નહીં ઊભી તો કરો લે, હું તને ના પાડું તું ખામાં બહુ ખામાં ઊભી કરો ની હવે ખાવા બેઠી હોય તો મારે ઊભી કરવાની અને જ્યાં બેઠી ને ઊભી કરવાની ઓછું ગળસથી હો પણ મને દબાઈ દઈશ તું કોઈ જ લાશ કાઢજે ગામ હોરું જવાનું કાઢી હાલો તારા દાદા તો જેઠિયા જ બેઠા હોય નવરા ઓટે હિમહેલ મોટા ને મન જેના સાકડા રે હિમહેલ મોટા ને મન જેના સાકડા રે પણ તું નકરી ઈસક જ કરે છે મને બે ક્યાંય હક લેવા દેતી નથી ક્યાંય જ્યાં હોય ને અડફેટે જ આવતા હોય પણ ક્યાંય ઈસક નકરું તને કાંઈ ખબર છે નાખો હિંચકા નાખો હિસકા હા નકરા હિસકામાં જ રહે રોજ તો હું કામ કરીને હિંચકા જ ખાવાના હોય પણ મારે આજ તને કાંઈ ખબર છે હું છે પણ હિંચકો ચાલુ રાખો આને હિસકાનું ભારે પણ છે હું પણ મને પાડે દે તું એટલે બધા હિસકા નાખમાં એમ કહું આ કામ આમ ગળદા જેવા કે હચવાતા નથી ઘરમાં આમ જો હું મારા બાપુનો આજ હરાજ છે આજે 18મો હરાજ છે પણ તમાર ડોહા 18 હરાજ ક્યાંય ન હોય હોળ હોય હરાજ પોળદ હોય એટલી ખબર હતી એટલા વરા પાણીમાં નાખ્યા અને આમ જો ઓલું રાંધવાનું તે બધું તૈયાર કરી વાળ્યું રાંધવાનું હું તમારા બાપુજીને ભાવતો હોય બનાવવાનું હોય મારા બાપુજીને મેંગી બહુ ભાવતી અરર અળસિયા જેવી મેગી હા અરર છી ઈ બનાવવી પડશે તાર થોડે મેગી હું તમારા પૂરતી બનાવું મારે કઈ ખાવી નથી મેગી પણ આને હું ગામમાં બધા આમંત્રણ દઈ આવું પછી ગામમાં આમંત્રણ દી આવે ને તો હું પૂરી શાક ખીર એવું બધું બનાવી નાખીશ આમાં ખીર ને પૂરીનું જ મહત્વ હોય હરાદમાં અને તમારા બાપુજી દવાખાનામાં અહીંથી હાયરા હાર થયા હતા મેગીના ડબલા ભરી ભરીને એમાં તમારા બાપુજી ઉકલી ગયા પછી ઉકલી બધા જવાનું આપણે થોડા રહેવાના હા આગળ હા પણ આવું ન ખવાય હવે કાંઈ તો હરાત તો નાખવું પડે કે નહીં તને કાંઈ ભાન છે એમ કહું હા પણ કરીશ મેં ક્યાં ના પાડી તમને બોલ બોલ ને બોલ જ્યારે હું આવું મારે જ્યારે હરાદ હોય તે જ ત્યારે એની લપ થાય છે એમ કહું મેં તમને કાંઈ કીધું મેં કીધું ને કેટલા માણાનું રાંધવાનું શીખાઈ દો ખાલી મને હોક માણસ રાજ નાખ હો માણા હા એટલા બધા આમંત્રણ દીએ તમે તો હરાદમાં જ બધાને મારે ટીલા ને બધાને ને કુટુંબને કહેવું પડે ને બધાને એમ કહું હવે અહીંયા કઈ લગન પ્રસંગ નથી તે આટલા બધા આમંત્રણ દીએ એવા તમે પણ હરાદમાં બધાને ભેળવવા પડે એમ બધાયને તો કોને બધાને હરાદમાં ભેળાવા તમારે અમુક ગઢિયા બાકી રહી ગયા ને એને ભેળવી દેવા હતું હારું તેરું બનાવી નાખીશ ટીલા ને એને ટીલા વગર તો મારા બાપુની જમે એવું નથી એમ હા પણ ઈ બધાય ખાસ હતા ને પેલા ખાસ પેલા હારે રહેતા હા હારે બેઠવા ઉઠવા વાળા બરોબર હા હા હવે જાઓ બેઠા છો હું બેઠ. બધું વસ્તુ લઈ આવો ગામમાંથી જાઓ બાયુને તું કહી દીજે થોડો બાયુન કેવા આવે હું જાઉં બધાને હારે જ કહી દેવાનું કે હા ગામથી આવી જાજો હગરિયા કહી દઉં હા પછી મારે રાંધવું બધા નોતરા દેવા જાવ અહીંયા અને રાખજે ઉતાવળ કાક તું હા જાઓ
લે એટલે આ એક કોઈ આમંત્રણ દીધું તો ના હું તો પડ્યો છો એ હોમા હો ઉઠને ભલા મને આવ ટીલ આવ એટલે આ કેટલા વાગ્યા ઈ તો તું જો તારા ઘરે હમણાં કોણો હો માણસ તો બહાર બેઠું છે હા બધે આમંત્રણ થઈ હરાત ક્યારે છે તારે 12 વાગે 12 વાગે હરાત હજુ કઈ ઠેકાણું નથી અહીંયા નથી થાળીઓ લાયો નથી વાટક્યા લાયો ઈ જ વ્યવસ્થા કરે છે ગામના બધા છોકરા બોલાયા બોલાવ્યા છે હા તાર કઈ કે ભલા મને કઈ ટાઈમે હરાત ન ખાય પછી 4 વાગે તો કાગડા બધા માળામાં બેસી ગયા હોય ટાઈમે હરાત સારું લાગે બે બાય તારા કો યા કઈ માયલી બાય એટલે લાવ્યો ઈ જે માયલી હોય મારી બાઈ છે પણ આનંદ મોઢે ચડાવી જ્યાં હોય ને હારે જ બેસી જાય છે અને નોખા પડતા જ નથી આટલો પ્રેમ છે ભાઈ રવા દે હેરાન થઈ જાય આયુ બાયું બહુ મોઢે નો ચડાવાય એમ તો તારે ક્યાં માને છે બાઈ આગે અમારે જે રાંધતા છે આને હવે જા મોકલ જા રોહડામાં કઈક મહેનત કરાય નકર આને કઈ ખબર નથી પડતી બધી આમંત્રણ દઈને બેઠા આવજો મારા ઘરે જમવા આવજો ઘરે હરાત ખાવા આવજો હરાત ખાવા હજુ અહીં ઠેકાણું નથી હરાત નું કેવું પડે ને બધા આપણને અહીંયા તો ટાઈમે સારું લાગે 4 વાગે તો હરાત નાખ કાકડી નો આવે ને કાકડો નો આવે ભાઈ બધા આવે તને શું શું ખબર આવે પેલા બધા હારે જ નથી રહેતા હારે રહેતા તો પણ હવે પછી વાયામાં જીવ જ્યાં હોય ને બધાના મારે તો બધા ભેળવી દેવા હારે જ છે તારે વેતા જ ન આવે બધાને આદત ભેળવી દેવા છે પણ ક્યારે એમ કહું છું હાલ ઘીરે જ આવ્યો હતો હે ઘીરે જ આવ્યું બધું કેટલીક વાર થઈ તો ઘરે જ બેઠો છો તો અરે તાર ભાઈ પી પાસે આવ્યું એમ કહું લાલ ને તારી ભાભી પાસે જવું તારી મારી એટલે આ તારી ભાભી પાસે ઠીક છે હાલ ને હું હામું જોસ પણ બસ ઓલી થાળે લાવી કે ન લાવી એલા લઈ ભૂલી ગઈ લઈ લે તું જ મારા બાપના લગભગ હરાત જ નહીં પૂકવા જાય લઈ આવ લઈ આવું આવું લટકું બાય જ નકામી હળવા હળવા હાલ્યા જાણે ખોળો ભરતા હોય એમ આને કે આ મારા બાપનું હરાત લગભગ આજ નહીં પૂકવા અરે દે પણ મેં તૈયાર એટલે હરાત નાખો આ કેટલા વાગ્યા ઈ તો જોવો પણ આને ક્યાં આ શાદ ની બાયું જ આ નકામી કેટલો હરાત ખાવા કેટલી આખી બજારમાં માણસ બેઠું છે મોડું કરાય એટલે ટીલા હા મારા બાપુ સડી જાય મુકતા ગયા આ ઈ ભલે રે અત્યારે એ તમે પડતા આને નહીં જોવો તો. બીજું કાઈ નહીં આમ જોવો આમ કોઈ મૂકી દે આ તેજુ ની તાર બાપા આને કીધું તું મારા બાપુ સડે ધોઈ નાખજે એમ નામ નાખી દીધી છે નાખી દે ને આમ ધોઈ નાખશે તમાર પહેરવીશ તો રાખો શું તમારે પહેર્યું જેટલું હોય એટલું મારું જ નામ દેશ નાખ નાખ એવો ટાઈમ થઈ ગયો એટલે આ એમ ન કરાય મૂંગા એમ ન હોય કાક વાસ એમ બોલ મુહા જેવો પણ સોળા આ રોટલો જ મૂકવા દે હે રોટલો આ ઈ સોળી અને કાક વાસ બોલ કઈ આવડે છે અને કઈક આહુતિ તો બોલ ગાયું દે કે આહુતિ બોલે ઈને મને જીવતા ગાયું દીધી મારા બાપુએ હું નો દઉં અત્યારે અત્યારે તારો વારો આવ્યો ગાયું દેવાનો તો આ કેટલું મોડું થયું તારો બાપ ત્રીજી શેરીમાં ત્રીજા ખોડે તારો બાપ હરાત ખાય છે આ મોડું કર્યું એમાં હવે નહીં આવે મારા બાપુ હે? બોલ તો આવે તો પણ બોલો જ ખરી કાગવાસ એમ બોલો કાગવાસ! હા ભાઈ એમ બોલાય એટલે મેગી ખવાય તો મારા બાપુ ને એટલે મહેંગી ન હોય આમાં ખીર ને ઈ જ હોય બધું ખીર જ નાખો ખીર રોટલી હોય આમાં કોઈ હરાત નાખ્યું છે તે હરાત આ પેલું બોલું મારા 18 હરાત મારા બાપુ ને પેલા મેં નાખ્યા 18 નો આવે તો હે હોળા જ આવે કોળ જ આવે તને કઈ ખબર નથી પડતી પેલા વાળો એટલે જ તને મેં બોલાયો છે તારી બાયડીએ કઈ શીખવાડ્યું જ નથી તને પણ ઈને ક્યાં રાજકોટ નું લાવીને તો હું હેરાન થઈ પણ ગયો આ ગામમાં કોક હરાત નાખતા હોય એ આપણે ધ્યાન તો રાખીએ કેટલા હરાત તું ગળસી આવ્યો તો ગામમાં એ ટીલા બાબા તમારી ઘરવાળી તમને બધું સમજાવે છે સમજાવે જ ને હા બધું બધાય. શીખવાડે છે એક ઘરમાં બે હરખા આખો ગાણો જ દાજી ગયો હા બસ હવે તે જે કરવાનું ઈ કરો ને તમે તો ભાઈ બહુ લપ કરો છો લવર પેલા વાર બાપુ બીજે નહીં વીએ ગયા હોય ને મોડું થાય લિયા જાય બીજે બાપ હોય આડોડ નો થતો તારા હાંસવો નથી
કોઈ દી- એલા મરી ગયા પછી તો હક લેવા દ્યો બાપુજીને, જીવતા તો નથી લીધું. મને જ એવું લાગે છે બાપ દીકરાને ભળતું નથી. તારો બાપ જળ મૂકીને ગયો હોય છે એમાં નથી આવતો કાગડો. એ હાથ લાદ ક્યાં કાઢતી તે મારા બાપુની? લો કાઢ લો. એટલે જ કહું આખો ગાણો જાય ગયો આ ઘરમાં. રે હું હરખાય હવે. એટલે પણ હાથ પાય તો ક્યાંક હાથ સાંભળે તારો બાપો આવે. રે ઉપર સળું કરાવું મારા બાપુને. આ કઈ કર્યું છે? શાક મુકદવડી ને ખાશે. આ ખાય જ ને તીખું છે ને. તીખું બહુ છે. એ જલ્દી કરો ને, મને આમાં એક તો મોંજારો થાય હવે. હા તારે કેટલા દરેક લાત કાઢ હરાજ નાખું એટલી ઘડે જ તે તો બાયડીએ મારે એટલે જ વેરાયા તમારા ડોહા હવે તારો બાપ શાક વકીલનો રહેવાનો છે. ઓલા ખાવા આવતા હશે તોય નહીં આવે. ટાઈમ જીવે ગયો હું આવે. મને પલાળે છે. હું કાકડો છું. તમે તો ભેંસ છો. તાર બાપો આવ્યો ક્યાં આવે ઈ ગમીને વીએ કે બીજા કીએ નહીં હોતી જો પછી મોડું થાય છે પછી કોઈ ખરાબ નાખે ને ના પૂજી જાય. એને ટાઈમે ખાવા તો દેવું પડે ને. એ જે બધું ડોકાળો નહીં થાય મારા ઘરે. હવે છે ને કાગ વાસ કરે ન આવે ને તો હવે કૂતરા વાસ કરશું. કૂતરા વાસ નો હોય ભલામણ. તો કાગ વાસ કર. આ બે માણાના કાંઈ ખબર જ પડતી નથી. આખો લોટો પઈ જાય તારા બાપ ને તરસ્યો કેદું નો છે. આયો તારો બાપ. હવે નહીં આવે. આ શું મૂકી ગયો છે હાલો હવે આપણે જમી લેવી. હાલો ઈ આવશે હવે. હવે ટાઈમ વીએ ગયો હવે તારા બાપ નો. કેવું વીએ કે હવે શું નો ખાધું ને શાક શાક તીખું લાગ્યું છે. તો હદ નો ખાધું હોય ને. કાંઈ નહીં, તમે ખાઈ જાજો ને. હવે તારો બાપ ખાવા નહીં આવે અને હવાના એમે નાના કોઠે સેવી. હા હાલો ખાઈ દેવી. મારો બાપ ખાય નહીં ને ત્યાં સુધી કોઈ જ ખવાય નહીં. તો હવે તું કાગડો થઈ જા એના હાથનો. રે હું જોઉં એટલે એક હોલડું આવ્યું છે. ઓરડું નો કાગડો આવે તો જ બકે. આ કાગડો નથી કાગડી નો આવી. નો જ આવે ને પણ ટાઈમ વીએ ગયો હવે બધોય. પણ એમ નહીં, ઈ બધી હવે માન્યતા છે. આ સમયમાં કાગડા થોડા આવે ક્યાંય જોયા ભાઈડા તો તો હવે એને દઈ દો ખાવા. હાલો અમને ખાવા તો દે ને કઈ અમે મારો ખાવા જઈએ. બાપો ભૂખ્યો રે હરાજ વગર અને તમને હું ખાવા દઉં. તારો બાપો નો ખાય એટલે અમે આખી પેટીઓ માં નો ખાવું. એને જમાડવા પડે આ હરાજ નો નિયમ. ભાઈ હેઠો ઉતરીને ઊભો ચડીને બેઠો સોચે. આના હાથથી નહીં ખાય. હે આના હાથથી એટલે હરા તો રણ ને નાખવાનું હોય. અમુક બાઈ હોત નાખે છે. ઈ તો તું મરી ગયો હોય ને તો તારી બાઈ નાખે. અમારા હરાજ નાખ્યા વગર બી જમી લે તીકડે જમવા બેસવાનું છે બધા. તમારો એવું હોય. અમારે એવો નિયમ છે. અમે તો હરાજ નાખ્યું એટલે તરત કાકડા આમ તો નળિયા ઊંચા નીચે કરી નાખે. મારા બાપુ એટલે શું વાંધો પીડ્યો છે કે નહીં આવ્યો હોય. તું નડ્યો હશો તારા બાપને. જીવતા નથી ખવડાવ્યો અત્યારે ખાઈ. એમ નહીં, આ તમારા બાપા 5 વાગ્યા સુધી નો આવે તો આ બધી મહેમાન બધા આવશે, હું બધાને 5 વાગ્યા સુધી ભૂખ્યા રાખશો. તે ભૂખ્યા ન રાખે તો શું જમ્યા વગર જમાડે કોઈ. ભારે કરી હોત ને. આ આવું હરાજ તો મેં ક્યાંય ઠેકાણે ભાડ્યું જ નહીં. મારે આ ચોથું હરાજ છે. આમંત્રણ દઈને બેસી ગયો છે. હવે હું ઓલા બધાને પાસા વાળો. કોને આ બધાને આમંત્રણ દીધું ઈ ને. પાસા વાળે શું કર્યું? હું જમ્યા વગર તારો દીકરો જમવા ન દઉં કોઈ. કે જમે પણ એ ન જમે તો તાવરે અમારે શું કરવું? પણ તને એટલી બધી ભૂખ લાગી ગઈ છે. હવા ના નણા થવી. તે તમે કઈ નાસ્તોય કરી ન થાયવા? પણ એને ના પાડી કે કાંઈ વસ્તુ બનાવતા નહીં. સીધા મારા ઘરે વી આવજો. મારા બાપનું હરાજ છે કે. એ ક્યાંક જાવ હોય તો થોડું કટક બટક કરી લેવાય. ભૂખ્યા ને તૈસા વેલા મોડું એટલે થાય. પણ તમને આમંત્રણ દીધું એટલે તું તારા વરને ક્યાં ના બધું કીધું તો ખરી. હવે જો ઈ છે ને નિયમના પાકા છે. જ્યાં સુધી એના બાપા નહીં કહે ત્યાં સુધી કોઈને છે ને ચાખવા. હું હવારની ભૂખી ચોડવાઉં છું. હા, આવા હરાજ ક્યાંય હોય ભલા મને ક્યાંય જોયું છે? એટલે કાયમ બધા નાખે. હું એક થોડો નાખું ભલા પણ આખું ગામ નાખે છે. એટલે મોંઘલી હાલ આપણા ઘરે ગાંઠિયાનું શાક બનાય. મોડું થાય છે. આ તો એનો બાપ ક્યારે ખાય ત્યાં સુધી આપણે ભૂખ્યું રહેવું. હાલ હાલ. હું તમને શું કહું, એના બાપા નો ખાય તો કાંઈ નહીં, તમારા બાપાને ખવડાવી દો ને આપણે ઘર ખર્ચો કરવાનો. પણ એ આપણે તો છે ને પહેલો જ હરાજ નાખી દીધો. પહેલા દિવસે જ છે. પણ આપણે થોડે ભૂખે રહેવા દઈએ. તમારે જે દી હરાદ હોય તે દી નાખે. આડાવડા દીએ ન નાખવાના હોય હરાદ કાંઈ. આડા
દીએ નો નાખી હોળ હરાદમાં હરાદ હાલ લાગે. બેન તમને ખબર ને મારા હાહુ છે ને આડા હવડી જ ફરતા હોય ક્યારેક ઈ દી આવે કઈક નક્કી નહીં એટલે અમે રોજ હરાત નાખી જ્યારે ખાવું હોય ત્યારે ખાઈને ઈ મૂંગી રહે ખબર પડે ને રોજ હરાદ હોય 12 મહિને એક જ દાણ હોય. આવા જ ભેગા છે બધા આવા તે. એટલે મારા બાપુને નોમ નું હરાદ હતું એટલે નોમ ને દી કેમ આગા પાછા ક્યાંય ગયા છે આ ગામ ઈ હરાદ હવે ના હમણાં પૂરા થઈ જાય છે. હા. પછી હરાદ શું કામનું? તારો બાપ જમે નહીં. ન જમે એ કઈ કાગડી નો આવે ને કાગડો નો આવે. ભૂખ્યો ન મરે થારો મોંઘલી મેં તને શું કીધું? એ મોંઘલી આજ ને મને લાગી છે ભૂખ હવારના અને ગાંઠિયાનું જલ્દી જલ્દી શાક કરે આપણે તો ખાઈ લેવી. મને તો એવું લાગે છે કે તમારા બાપુજી ક્યાંક આના બાને મળવા નહીં ગયા હોય ને, લે, આવતા તા ઘરે ક્યારે તારા બાપ હે હે ક્યારેક ક્યારેક જાતા તા. ઈ તારો બાપ છે ને બીજા ખોડે ધળી ગયો છે. રસ્તામાં કોક મળી ના ગયું છે. બેઠો હોય છે ના વાર લાગી ના હરાત ખાઈ લીધું હોય હવે મારો બાપ નહીં આવે તો હવે મેં જાવી ઘરે બીજું હું હું તમારા ઘરે જમ લેજો હું એને જમાડ્યા વગર ખાસ ને હું રહ્યો ઉપર પણ આ રાત રહ્યો. તપેલા ને તપેલા ભર્યું છે બધુંય. તારો બાપ જમે ને અમને જમવા દે નહીં તું તો હવે મેં જાવી જઈ. હા તે જાઓ જય સીતારામ હાલ મોકલી. જય સીતારામ. જય શ્રી આ ત્યાં જ હરાદ નો ફૂગવા દીધું ત્યાં જ હરાદ નો ફૂગવા દીધું બાથો ને મરો હવે તમે બે બધાને ભૂખ્યા રાખ્યા 17 વાગ્યા હોરી. મેં તને કીધું તું હરાદ દી ઉજામ નાખવું પડે અને ત્યાં કેટલું રાંધવા મોડું કર્યું એમ કહું તો આમ ઘોટાઈ ન જવાય. ખોટાય ન માથે જવાય. હાલી નીકળાશો. મને હું દેશો શીખામણ? તે કોને દેવી તને ન દેવી તે કઈ ભાન પડે છે આમાં? કઈ છે કે નહીં? બુદ્ધિ જાઓ છાટો તમારામાં. બોલે ટીહલો ને ઈ બધા ભૂખ્યા ગયા બિચારા આ ગણ ઈ તમારા કારણે, મારા કારણે નહીં. પછી તારા કારણે મારા બાપને તે જીવતા હક નથી લેવા દીધું. હવે ઈ મર્યા પછી આ શું ખાવા આવે? ઓય આ હો માણાનું રાંધ્યું છે ક્યાં નાખીશ હવે? ગો માણા રાખ્યું છે. હવે તમે બે છે ને બાજ કરો તમારી જિંદગી બાજવામાં જઈ. હવે તમે બે છે ને આટા સડાય એવો બે માં આટા ઓછા છે. અમને બે માણસ જોયા નથી કેવી રીતે રહેવી છે. તમે બે આટા પડાય એવો આટા કેટલા ઓછા છે. હરાજ નાખીને બેઠા. આવ્યો તારા બાપ કાકડો? આવશે રેઢા અમે. હવે શું આવે? હોળી બાપ ની આવે. તમે આઈ લેવા પાછા કોઈ શીખામણ આમંત્રણ દેવા. દેવતા હોમાં આવતો ને ઓ ક્યારે. એટલે પણ હરાજમાં કેવું જ પડે ને અમારે બધા રે તો. તું ભલે ગળશી જોઈએ. આ હરાજ છેલ્લું છે તો એમને ખાવા ન દીધું છે. તો મારા બાપો જમ્યા વગર નો જમાય એટલે તમે કેવો છો એમ કહું. સાંભળો હવે એમ બાપુજી જમી જાય ને ત્યાં હું તમને મિસ કોલ મારી, તમે આવી જાજો. જાઓ. તારો બાપ કાકડો આવ્યો વગર અમારે કેમ જમવા આવવું? કાગડો આવશે ઈ કાગડો થઈને આવે જ તે ગમે ત્યારે જમી જાય રાતે આવશે. 4 વાગે થોડા હરાદ હોય હાલી નીકળ્યો તો એવું હોય ને તો હાંજે રાતે ન ટાટા જમતા. કોરના આવે ને તડકો લાગતો હોય તો ન આવે. ટોપલું ખાઈ જાવું છે ઘરે ખાવા આવતા આવું કરીને બે લે. એને કયો ને રાતે ન જમે, બે ટાઈમનું ભેગું ખાઈ લેતો. બે ટાઈમનું હારે આવજો તમે એટલે તમને હગરિયા કીધું તોય તમને દુઃખ થાય છે. તો અમે હવાના નરણા સેવી ભૂખ્યા. તમને કોઈ દી હગરિયા કહેવાય ને હગરિયા કીધું એટલે અમારે આ બધું સાંભળવું પડે ને તમારું. હાલી હું નીકળ્યો છો. હાલી શું? હરાદ નાખવા માંડ્યો 4 વાગે. તારો બાપ કાકડો એમ આવતો હોય. ઈ અમારા જયારે જમવા આવે ત્યારે જમશે. તારે કાકડી શું? નો આવે ને કાકડો ન આવે ને આમંત્રણ દીધું બધાયનું પાસા વાળું કે ના કાંઈ નથી. બે માણસ દેવું પડે છે ને એટલે બાસે છે. બાસે. તમે નીકળ્યા બારા. તમે હો ના ઘરે જાઓ હાલો. ઈ કાંઈ અમારે જોવાનું છે, તમારે નથી જોવાનું. હાંજા હા ભલે. હવે ક્યાં સુધી થાળી પકડીને ઉભા રહે હો અહીંયા? તે હવે હાલ ઘરે આવ્યો જાવી. હું તો એમ કહું છું, તમારી ડીશ પીસીને તમે છાપરે ચડીને બેસી જાઓ. જાઓ. એમ? હા બાપુજી આવે ને બસ મને અવાજ મારજો. કોઈ વાંધો નહીં. હું વાંધો નહીં. લાવો અહીંયા કરો ઘરમાં. કરો ઘરમાં. આ બાયડી છે ડમ્ફર છે ઈ જ નથી ખબર પડતી. હરાજ નો ફૂંકવા દીધું મારા બાપનું આને. એક ધારી 3 દિવસ વાયા પડે કે હરાજ નાખું હરાજ નાખું. આ બાયડી નો જ માગશે. ઈને મોડું કર્યું એટલે આ હરાજ. અને મિત્રો હરાજ નાખવું હોય ને તો દીવ જેમ નાખજો. અમારે મોડું થઈ ગયું. જય માતા.